હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. અને આજે છે ને દક્ષાએ વિડીયો ચાલુ નથી કર્યો, મેં કર્યો છે કેમ કે એ ગઈ છે તૈયાર થવા અને નાવા, અને હું વિડીયો ચાલુ કરી દઉં. અને એને હજી તૈયાર થવાનું બાકી છે ને, વાગી ગયા છે લગભગ 9:30 જેવું થઈ ગયું છે અને અમારે થાય છે મોડું. તો સારું, હાલો તો હવે દક્ષાને છે ને ડાયરેક્ટ આપણે બતાવીશું રોડ ઉપર. આપણે ઘરેથી નીકળી ગયા અને પહોંચી ગયા અકોલા ગામમાં. ત્યાં રોડ ઉપર હાલતું હતું જીસીબી. તો આપણે પહોંચી ગયા નવા ગામ, ત્યાંથી વહી ગયા આપણે ડાબી સાઈડ. ત્યાંથી આપણે ડાયરેક્ટ ગાડી ઉડાડીને પહોંચી ગયા સણોસરાની ચોકડી. પછી તો મેં હોયો સ્પીડ મેં કીધી, મને એવું થયું કે ઓલા ભાઈ હાલ્યા જાય ને એને આગળ થઈ જવું છે. આપણે ફેમસ થઈ ગયા એવું લાગે છે. તો અમે પગી ગયા છીએ તો સણોસરા હાવ લુખ્યા પગી ગયા. અશ્વિને ક્યાંય નાસ્તો કરાવ્યો નહીં. હાંઢેડા મહાદેવ પગ્યા હતા પણ નાય તે કઈ પેંડાય ન ખવડાવે, એટલા તો લુખ્ખા છે બોલો. પણ હાંઢેડા મહાદેવ હું તો છે ને રિટર્નમાં જાઉં, કેમ કે અત્યારે આપણે મોડું થાય છે અને અહીંથી ઢસા થાય લગભગ અમારે 40-50 જેવું તો ઢસા થઈ જાય આઘું. કેવો લાગુ વાત? ઠીક ઠીક ને એવો મસ્ત એકદમ ચકાચક. અને મેં તો અત્યારે લઈ લીધા છે કુરકુરે, અને આયુષભાઈ જો કુરકુરા નમું જોવે છે. અને પેલો કુરકુરાનો વિડીયો છે ને એ સણોસરામ બનાવ્યો હતો. આવો મને ખબર જો આ કેનો મશીન છે આ? કોને ખબર? આ તો પહેલી વાર જોયું. આમ ખેડ સડીને 2-3 માળનો બંગલો હોય એમ આકે છે. અને અમે પહેલી વાર જ્યારે ઇન્સ્ટાગ્રામમાં કુરકુરાનો ઓલા વ્લોગનો વિડીયો મેક્યો ને, ત્યાં આઈનો જ હતો કા સણોસરા. આ જગ્યા છે 500K ઉપરનો વિડીયો આવી ગયો છે. અને સણોસરા વાળાએ બધા બહુ કમેન્ટ કરી હતી કે અમારા ગામના કુરકુરા તમને કેવા લાગ્યા એમ કા. તે આપણા કુરકુરા જ ખાધા હતા ને? હા, આ કુરકુરે હતા પણ લીલા હતા. હા, લીલા હતા. હારું હારું કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો. અને અમે જાય છે ચતુર 101, શું કહેવાય? ચતુર 101 એના ઘરે જાય છે અમે. એના વાઇફ નું શ્રીમત છે ને, એટલે તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો. પછી આપણે કરી આપણા થાળની સાવી ચાલુ. પછી આપણે મારી કેક. તો અશ્વિને કરી દીધી છે ગાડી શરૂ, ગાડી આંકવાનું. અને અશ્વિન કાંઈ ગાડી આંકી નથી એકતા, ધીમે ધીમે આંકે છે. આમ કેમ કરો? કાંઈ નહીં હોય, 80 ગાડી જાય, કાંઈ ઓછી નથી આવતી. તમને આ તો કાંટો બતાવતો નથી. જુઓ, કાંટો બંધ થઈ ગયેલો છે એટલે નકર 80 ગાડી જાય છે. અને અશ્વિને મને એક જગ્યાએ નાસ્તો નથી કરાવ્યો, તો કોઈ કમેન્ટ કરીને કહેજો કે ક્યાંક જાવ બહાર નાસ્તો કરાવો. ઘરે તો બસ નકરી દાબેલી, નકરું વડાપાવ, નકરી દાબેલી, નકરું વડાપાવ. નાસ્તો તો ત્યાં અમે કે હોટલ આવે નાસ્તો કરાવું, નકર ક્યાં મારે નાસ્તો કરાવવા જાવ? હા, હાઈવે રોડ નકરી બસો થાય, એમાં મારે ક્યાં નાસ્તો કરાવવા જાવ? હવે તો ફાઇનલ મસ્ત મજાની હોટલ આવે ને ગમે ત્યાં બાજીને પણ નાસ્તો કરવાનો જ છે મારે. હું કાંઈ કુરકુરે થોડી માની જાઉં, હું તો પલક છું. કુરકુરા ખાવાની મજા બહુ આવે. તમે કમેન્ટ કરીને કહેજો કુરકુરા ખાવાની મજા આવે કે નહીં એમ. એમ નહીં, નાના છોકરાના કુરકુરે છે. આમ તો આયુષ કુરકુરે ખાય, કે હું થોડી કુરકુરે ખાઉં. સારું, હાલો આપણે બહુ વાતો ન કરીએ, બહુ ફાંકા ન મારવા. આપણે થાય છે મોડું, તો આપણે જઈએ હવે ગાયકા. અને 12, 12:30 થાય છે ત્યાં પહોંચી જઈએ જમવાનો ટાઈમ. જો અહીં કેવું મસ્ત બોર્ડ માર્યું. અહીંયા પણ હોટલ છે આવડિયા કા રાધે કૃષ્ણ છે ને? હા, તો અહીંયા તો મને લઈ જાઓ. ત્યાં જમવાનું ખૂટી ગયું છે. એવું નથી યાર, ખૂટી ગયું જમવાનું. જો કોઈ છે તો નહીં આમ તો કા. હા, હવે આ કયું ગામ છે ને તમે બધાય કોમેન્ટ કરીને કહેજો. આના ગાંઠિયા છે ને બહુ ફેમસ છે હો. તો અશ્વિન ઠેઠ સુધી ક્યાંક સંવાદ ન લઈ ગયા. મેં કીધું પાણી તો પાવો, પાણીમાંથી ન જતા. અને બેક તો મામા દેવનું અહીંયા મંદિર પણ છે, આમ ઓલું કરેલું કા પતરાને એવું નાખેલું. તો મેં કીધું પેલા દર્શન કરી લઈએ અને પછી પાછા પાણી પી લઈએ. રસ્તામાં આપણે નીકળ્યા, મામાદેવનું મંદિર આવ્યું તો હું આને દર્શન કરી લઈએ. મામાદેવના દર્શન તો આપણા નસીબમાં ક્યાંથી હોય કા. સાચી વાત છે, મેં તો કર્યા હો. તો લેવા પાણી ભર લે. આયુષભાઈને પાડ્યા પાછી. પાવાનું તો હોય ને યાર, મારે કેમ ભરવું? જો તો નહીં ભરે, ન જ ભરાય ને. આવ્યું ધીમું ધીમું આવે છે તો કન્ટિન્યુ. એમ બધા પાછા એમ ન સમજતા કે આયા માટલાનું પાણી પીવો. કેમ કે પાણી ટાઢું પાણી આપણે પાઉસ ને એવું લેવી ને તો આયુષ ને છે ને ઓલું શરદી ને ઉધરા ને એવું તો છે જ તે કા. માદો પડી જાય એટલે આ પાણી સારું માટલાનું દેશી પાણી. જો કેટલી તરસ લાગી છે. અને તરસ તો મને લાગી છે. મને લાગી છે. રોડ કે કાંઠે કેવો પણ મસ્ત નજારો છે. જો હાઈવે છે કા. હવે અહીંથી ઢસા લગભગ કેટલું 4 કિલોમીટર છે. હા, તો તમે મને ક્યાં ગમે એ હોટલમાં સામાન લઈ ગયા તું, તમને પાણી પીવું હોય તો હાલ્યો ભર લ્યો હાથે.
લે ને ભજ્યા ને હવે મારા હાથમાં ફોન છે મારે ઈ કેમ લેવું બહુ ટાઢું ટાઢું છે, ખોટી વાત નથી. એમ મસ્ત છે. અને મારા પીસા બીસા તો જો તે તારા હું મારા ત્યાં જો ને આમ જો કેમ થઈ ગયા બધા આડા હવા ને બધા કેવી જો ફાટી તમારા જેવું કોણ થાય, પાણી આપું છું. સારું સેવા કરતી રહી ગયા આવીને આવી. હા કેવી મજા આવી ગઈ પાણી પીવાની. આ ઠંડુ ઠંડુ છે કા? ન્યા શું કરે? આયુષ ને પગે લગાડવા આવ્યું. મેં તો પગે લાગી લીધું પણ આયુષ ને નતો પગે લગાડ્યો. લગાડ લે સારું હાલો તો હવે આપણે પાણી પીને તો હવે નીકળીએ, બહુ મોડું થઈ ગયું છે. લાડવા ખાવા? હે લાડવા ખાવા? લાડવા ખાવાની તને બહુ ઉતાવળ લાગે. ઓય જ તને યાર, અમારે તો જમવાની ઉતાવળ નથી, બાકી આપણે સતુરભાઈ ના ઘરે જવાની ઉતાવળ છે. સતુરભાઈ, ભગુભાઈ અને આપણા વનરાજભાઈ એમ સારે બેસી ગયા જમવાનું, ખાધા બબેલા. આપણે જમી કાઢીને હવે આવી છે બહાર, અને અમારા વનરાજભાઈ ફોર્ચ્યુનર કાઢે છે. જો ફોર્ચ્યુનર તો તમે બધા જોઈએ જ હશે. હા, તમારે ફોર્ચ્યુનર તો પાછી વિડીયોમાં બહુ વખણાય. હા રે જો આપણે ફોર્ચ્યુનર છે. હાલભાઈ ફોર્ચ્યુનર લાગી જશે બહાર કાઢવા દે. હાલો તો વનરાજભાઈ એની ફોર્ચ્યુનર કાઢી લે, પછી આપણે જઈએ સોડા પીવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી. અમે અહીંયા આવ્યા એટલે બહુ જ મજા આવી ગઈ છે. થોડુંક આઘું પડ્યું પણ બહુ જ મજા આવી ગઈ. નહોતું આવું ને આવું છે, નહોતું આવું ને આવું છે, એટલે અમને ત્રણ જણા બ્લોગ વાળા મળ્યા છે. શું કેવું અશ્વિન તમારે? અમે 3 બ્લોગરના અહીંયા મળ્યા છીએ, અને આ સતુરભાઈ છે એ તમને કાંઈક કહે. હા, સૌપ્રથમ પહેલા તો તમે આવ્યા ને એ બહુ મોટી વાત છે અમારા માટે. કારણ કે તમે આવ્યા કેમ કે થોડુંક નાનો ડુંગલો છે, એની તબિયતનું આપણે ધ્યાન રાખવું પડે, અને અત્યારે તડકા તો ચાલુ જ થઈ ગયા છે, એટલે તમે બહુ દૂરથી આવ્યા ને એટલે મને બહુ જ ગમ્યું, અને આમ ને આમ બધાય આવતા રહેજો. અમે આવી ગયા છીએ હવે તમારા ઘરે, એટલે હવે તમે બધા આવશો એકવાર. થોડોક ટાઈમ તો નહીં આવી, બ્રેક લેશું, પછી આવશું. ભાઈ યુટ્યુબરો મળ્યા, અશ્વિનભાઈ મળ્યા, એને મળે તો બહુ મજા આવી. એનો પર્સનાલિટી અને એનો વ્યક્તિત્વ પણ બહુ સારું છે, અને એને મળે બહુ આનંદ થયો છે. શું કેવું છે તને? અહીંયા તમને બધાને મળીને ખૂબ જ અમને આનંદ થયો, અને તમે જેવી રીતે અમને સપોર્ટ કર્યો, અશ્વિનભાઈને પણ સપોર્ટ કરજો, અને તમારી ચેનલ પણ ખૂબ જ સરસ ચાલે એમ. વનરાજભાઈનું અને ગુલાબબેનનું ઇન્ટરવ્યુ બાકી છે, એટલે એ આપણને 2 શબ્દ કહે. કેટલા શબ્દ કહી દીધા, હવે 2 શબ્દ. અમારી ચેનલમાં કાંઈ નથી કીધું, અમારી ચેનલમાં કાંઈ નથી કીધું. તો અશ્વિનભાઈ અને દક્ષાબેન ને હા દક્ષાબેનના વ્યુઅર્સ બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને અમને સપોર્ટ કરતા રહેજો બધાય. બીજું તો હવે આગળ હું બોલું ને અત્યારે આપણે મસ્ત મજાનું શ્રીમત કરીને બધા બ્લોગર ને મળીને આપણે વિયેવાસી રંગોળા પહોંચ્યા છીએ અત્યારે અમે, અને અમે બે ગયા છીએ સોડા પીવા. એને હા તો મને લીંબુ સોડા પાવી કે બહુ ગરમી થઈ ગઈ છે, અને ત્યાં અમારે આખીને તમને એક વસ્તુ બીજી વાત એ કહું કે અમારે ત્યાં બોલવામાં બહુ એટલે બહુ પ્રોબ્લેમ આવ્યો. કા કેમ આવ્યો કઈ ખબર જ નહીં, મને તો બહુ જ શરમ લાગતી હતી એવો. અને ઈવડે એને એમ કીધું પાછું ધમુ પલકની કોફી કરો, એટલે મને તો વધારે શરમ લાગતી હતી. હા મને કે હું તે બોલવામાં ધરબાતો હતો, કેમ કે એમ પબ્લિકમાં બ્લોગ હા ઓછા બનાવ્યા, એટલે અમને બોલવામાં થોડું કેવરાયું. કા અને ગુલાબરાજ ને બીજું ઓલું શું નામ હતું, હા શીતલ ભાવુ બ્લોગ ને સતુર 101 ને ઘણા બધા બ્લોગર હતા, અને બધા બધી મોજ કરીને કાઢી નાખ્યા ભૂકા. હા બહુ જ મજા આવી ગઈ. તો હું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કે? હા ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ને હાલો બધા સોડા પીવા, તો એમ સોડા પી લઈ પછી તમને હાંઢેડા મહાદેવ બતાવશું, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે હાંઢેડા મહાદેવ. હાંઢેડા મહાદેવ પૂજ્યા, ને મેં ધોઈ નાખ્યા છે હાથ પગ ધોયા, મોઢું ધોયું, અને મસ્ત ઠંડુ પાણી પીધું છે, અને અહીંયા આવીને કાંઈક ફ્રેશ થશે એવું લાગે છે. ધૂળ ધમાહાણ થઈ ગયા હતા કાશ્મીર. હા જો હાવ ફ્રેશ છે. મેં તો કેટલું ઠંડુ પાણી પીધું, બહુ જ મજા આવી ગઈ છે. ટીપુ આ બધી હાઈવે જો પેંડાની દુકાનો છે જબરજસ્ત મોટી મોટી. હા હોતો તો આજે મને પેંડા લઈ દેશો ને. પેંડા ક્યાં લેવા જવા? અહીંયા દુકાન છે ત્યાંથી. બોલા પણ શું ભાવ છે ખબર છે પેંડાનો? ઈ તો જે હોય, પણ મારે પેંડા ખાવા જ છે. પેંડા તો આપણે લેવા જવા જ છે, પણ પેંડા માટે પૈસા હોવા જોઈએ ને.
એ ન હોય તો તમે ગૂગલ પે કરી દેજો, પણ બાકી મારે તો પેંડા ખાવાના જ છે. અહીંયા ઠેઠ આવો ને હું પેંડા ન ખાવ એવું તો ખોટું પડે. પેંડા આપણે લેવા જાહું, પણ અત્યારે લાગ્યો છે તડક્યો એટલે ઘડીક બેઠા છે આપણે પોરો ખાવા. હા હો, અમે પછી જાશું દર્શન કરવા. એટલે એ તો કાંઈ એવું વ્લોગમાં આવશે ને, અને વ્લોગ બીજો જ શરૂ કરી દેવાનો છે અહીંયાથી ને અહીંયાથી. તો સારું હાલો, આ વ્લોગ તો અહીંયા પૂરો કરી દઈએ છીએ. બીજા વ્લોગમાં આપણે મળશું ત્યાં સુધી. અત્યારે તો પૂરો કરીએ હે ને અશ્વિન? હા. સારું હાલો, અમે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી વિડીયોમાં મળશું, ત્યાં સુધી બાય બાય.